બોટાદના એમએલએ ઉમેશ મકવાણા પર આક્ષેપનો વિડિયો વાયરલ થયો છે। બોટાદ પાલિકાના સદસ્યના પતિએ ગંભીર આરોપ લગાવ્યા। ભાજપ મહિલા સદસ્યના પતિ કાળુભાઈ રાઠોડે આક્ષેપ લગાવ્યા। ઉમેશ મકવાણાએ કંઈ કામ નથી કર્યું, ખોટી વાહવાહી કરી છે। બોટાદમાં 1200 કરોડના કામો કર્યાની વાત એ ખોટી છે। ઉમેશ મકવાણા પોતાને પેટ માટે રાજકારણ કરી રહ્યા છે। ઉમેશ મકવાણાએ ચીફ ઓફિસરને મારવાનું ષડયંત્ર ગોઠવ્યું। એમએલએ બોટાદમાં એક પણ ગ્રાન્ટ નથી લાવી શક્યા। અકસ્માતે એમએલએ બન્યા છે અને બેફામ ભ્રષ્ટાચાર કર્યા છે। એમએલએ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાના પણ આક્ષેપો છે। બોટાદની જનતા એવું કહે છે કે ઉમેશભાઈ તમે શું કરો છો? તમે બોટાદમાં એક પણ ગ્રાન્ટ લાવી શક્યા નથી। તમે જે ગામડામાં ગ્રાન્ટો આપી હતી એ પણ તમે રિજેક્ટ કરાવી છે। તમારી રાજનીતિ તમારા પૂરતી છે, તમારા ઘર પૂરતી છે। એક એક્સિડન્ટથી તમે ધારાસભ્ય થઈ ગયા પણ તમે જાળવી શક્યા નથી। તમે એક જ વાત કરી રહ્યા છો કે ભાગ બટાઈ કરી અને કરોડો રૂપિયા મારા ખીચામાં કઈ રીતે આવે। એટલે અત્યારે બોટાદમાં આમ આદમી પાર્ટી 0-0 છે, એના ઓફિસ પણ બંધ થઈ ગઈ છે। તો આક્ષેપો કરવામાં આવ્યા છે બોટાદના એમએલએ ઉમેશ મકવાણા પર। બોટાદ પાલિકાના સદસ્યના પતિ દ્વારા આ આરોપો લગાવ્યા છે। ઉમેશ મકવાણાએ કંઈ કામ નથી કર્યા, માત્ર અને માત્ર ખોટી વાહવાહી કરી છે। 1200 કરોડના કામ કર્યાની વાત એ ખોટી છે। પોતાના પેટ માટે રાજકારણ કરી રહ્યા છે।